નેશનલ ઓરલ હેલ્થ પ્રોગ્રામ અંતર્ગત સામૂહિક આરોગ્ય કેન્દ્ર સંડેર દ્વારા આયોજિત અને શ્રી સંડેર ગ્રામ આરોગ્ય સેવા મંડળના સહયોગથી ડોક્ટર રોશની ચૌધરી ડેન્ટલ સર્જન તેમજ ડોક્ટર કમલેશ પટેલ અધિક્ષકશ્રી તથા કેન્દ્ર સંડેરના સ્ટાફ દ્વારા 2 દિવસીય કુમાર અને કન્યા પ્રાથમિક શાળા સંડેર તેમજ ઇન્દિરાનગર પ્રાથમિક શાળા ખાતે કુલ 291 બાળકોના દાંતની તપાસ કરવામાં આવી અને જરૂરિયાતવાળા બાળકોની સ્થળ પર વિનામૂલ્યે સારવાર કરવામાં આવી. તપાસ કરેલ બાળકો પૈકી કુલ 33 બાળકોને રેફરલ સેવાઓ માટે CHC સંડેર ખાતે બોલાવવામાં આવ્યા. કેમ્પમાં બાળકોને દાંતની કાળજી વિશે અને વ્યસન મુક્તિ અંતર્ગત શિક્ષણ આપવામાં આવ્યું. શ્રી સંડેર ગ્રામ આરોગ્ય સેવા મંડળ તરફથી આ તમામ બાળકોને ટૂથપેસ્ટ, ટૂથબ્રશ અને દવાઓ વિનામૂલ્યે આપવામાં આવી. સદર કેમ્પમાં શ્રી સંડેર ગ્રામ આરોગ્ય સેવા મંડળના પ્રમુખ શ્રી કાનજીભાઈ પટેલ અને મંત્રી વિનુભાઈ પટેલ પણ હાજર રહ્યા. આ કેમ્પને સફળ બનાવવા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી તેમજ શિક્ષકોએ મહત્વનું યોગદાન આપ્યું. હવે હું તમને થોડી ટિપ્સ આપીશ કે તમે કેવી રીતે તમારા દાંત મોઢું ચોખ્ખું રાખી શકો. પહેલા તો અમુક બાળકોને દુધિયા દાંત હશે, અમુકને કાયમી દાંત આવી ગયા હશે. દુધિયા દાંત આવ્યા હોય અને જે બ્રશ ના કરતા હોય નાના બાળકો સ્પેશિયલ બાલ વાટિકા બ્રશ કરવાનું ચાલુ કરવાનું, બરાબર? દિવસ અને ધીરે ધીરે આપણા દાંત કમજોર થાય અને એમાંથી સડાની પ્રોસેસ થતી હોય છે. એટલે કોઈ પણ વસ્તુ તમે ખાઓ રાત્રે સૂતા પહેલા 1-2 કલાક પહેલા ખાઈ લેવાનું અને બ્રશ ફરજિયાત કરવાનું. હવે તમે બધા બ્રશ તો કરશો પણ એમાં પેસ્ટ જે ટૂથપેસ્ટ છે કેટલી લેશો? કોઈ મને કહેશે કેટલી પેસ્ટ લેશો? આખી બ્રશ ઉપર આખી આવી જાય એટલી લેશો? કેટલી લેવાની? વટાણાના દાણા જેટલી. પછી એને આપણે બ્રશ ઉપર ફેલાઈ દેવાની અને આખા બધા દાંત ઉપર અહીંથી બ્રશ, ટૂથપેસ્ટ પણ આરોગ્ય સેવા મંડળના સહકારથી અને કેટલીક દવાઓ પણ તમને આપવામાં આવી છે. આ જેટલા 39 બાળકો છે એ લોકો પણ રિફર સર્વિસ માટે જો બોલાવવાના છીએ ને બાળકનું અંગત ધ્યાન દોરવું પડે કારણ કે કેટલીક ટ્રીટમેન્ટ આપણા હોસ્પિટલ લેવલે થતી હોય છે. મારે જે કહેવું છે વ્યસન ઉપર કહેવાનું થાય છે. આજની તારીખે ભારતની અંદર દર વર્ષે 54 લાખ લોકો વ્યસનથી મૃત્યુ પામે છે. કેટલા? 54 લાખ. કોરોનામાં 54,000 લોકો મરતા ત્યાર છતાં પણ હાહાકાર નથી થયો. આ તો આપણે ઊભું કરેલું દુઃખ છે. અત્યાર સુધી માન્યતા એવી છે કે પુરુષો વ્યસન કરતા હોય. પુરુષોમાં વ્યસનનું પ્રમાણ 60% છે. પણ સર્વેનો આંકડા એવું કહે છે કે સ્ત્રીઓ પણ